સમસ્ત ભારત વર્ષમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું મહાત્મય અપૂર્વ અને શ્રદ્ધેય છે. ઉત્તરે કાશ્મીરથી માંડી દક્ષિણમાં રામેશ્વર સુધી, પૂર્વમાં કલકત્તાથી પશ્ચિમે ગુજરાત સુધી તેનો મહિમા અપાર છે. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા મહારાષ્ટ્રમાં તો સાર્વજનિક ઉત્સવ રૂપે ઉજવાય છે. ગુજરાતમાં પણ વ્યાપક સ્વરૂપે બધે જ તેનો મહિમા અને આદર છે. શ્રદ્ધાળુ દર માસે કે દર વર્ષે આ વ્રત પૂજન કરે છે. કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, પણ દરિદ્ર ધનવાન બને છે, બંદી બંધન મુક્ત થાય છે, ભયભીત મનુષ્યો ભય દૂર થાય છે, સંતાન પ્રાપ્તિ પણ થાય છે અને ઈચ્છિત વસ્તુ જલ્દી મળે છે, તેમજ મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે. આ વ્રતના પ્રસાદનો મહિમા ઘણો છે. પ્રસાદ આરોગવો કલ્યાણકારી બને છે, પણ પ્રસાદનો ત્યાગ કરવો તે દુઃખદાયક છે. આ વ્રત કરવામાં કોઈ સમય કે સ્થળનું બંધન નથી. કોઈ પણ જાતિ તેમજ વયની વ્યક્તિ આ વ્રત કરી શકે છે. બધી સામગ્રી ન મળે તો પણ જે કંઈ શક્તિ અનુસાર મળે તે વડે તથા શ્રદ્ધા અને ભક્તિભાવથી જે વ્રત કરે છે તેને મહાપુણ્ય મળે છે. આમ તો મોટા ભાગે આપણે વર્ષમાં એકાદ વાર શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરાવીએ છીએ, જેમાં બ્રાહ્મણ જોડે વિધિવત પૂજન કથા થાય છે. કેળના પાનનો સુંદર મંડપ બનાવવામાં આવે છે. મહાપ્રસાદ અને અલગ અલગ ફળનો પ્રસાદ ધરાવાય છે, જેની મીઠાશ કંઈક જુદી જ હોય છે. પરંતુ ઘણા ભક્તોને દર પૂર્ણિમાએ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવાની ઈચ્છા રાખતા હોય છે. તો આવા સમયે ખૂબ મોટા પાયે આયોજન ન થઈ શકે તો પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની છબી આગળ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને અગ્નિદેવની સાક્ષીએ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું શ્રવણ કરવું. ભગવાનને શીરો અથવા કોઈ પણ એક ફળનો પ્રસાદ ધરાવવો. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જો આ રીતે મહિનામાં એક વખત શ્રી સત્યનારાયણ ભગવાનની કથા વાંચવામાં આવે કે સાંભળવામાં આવે તો મનુષ્યની તમામ દરિદ્રતા દૂર થઈને સર્વ મનોકામનાની પૂર્તિ થાય છે. તો આવો આવી પરમ કલ્યાણકારી અને શીઘ્ર ફળ પ્રદાન કરનારી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરીએ. વધુમાં વધુ ભક્તજનો સુધી આ કથા પહોંચાડીએ અને કોમેન્ટ બોક્સમાં શ્રી સત્યનારાયણ ભગવાન કી જય જરૂર લખીએ. જય શ્રી કૃષ્ણ. સર્વપ્રથમ આપણે બધા દેવને યાદ કરી ખૂબ શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરીશું. શ્રી ગણપતયે નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ. શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમઃ. શ્રી સત્યનારાયણ દેવતાભ્યો નમઃ. શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ. શ્રી કુલદેવતાભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. માતૃપિતૃચરણકમલેભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સત્યનારાયણં દેવં વંદેહં કામદં પ્રભું લીલયા વિતतं વિશ્વં યેન તસ્મૈ નમો નમઃ. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સ્કંદ પુરાણના રેવાખંડમાંથી લેવામાં આવી છે. અધ્યાય પહેલો, શ્રી સત્યનારાયણ વ્રતની વિધિ. વેદ વ્યાસજી બોલ્યા, એક વખતે અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્યમાં રહેનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂતજી નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. ઋષિઓ બોલ્યા, હે મહામુને, કયું વ્રત તથા તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તેનું શ્રવણ કરવા અમે ઈચ્છીએ છીએ, માટે આપ અમને તે કહો. શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂતજી કહે છે, દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ તમને હું કહું છું. એ તમે ધ્યાનપૂર્વક સાંભળો. આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના પ્રકારના ક્લેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને ક્લેશ પામે છે એવું તેમણે જોયું. કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ ક્લેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લ વર્ણ, ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કર્યા. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ, મધ્ય અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે કયા હેતુથી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય તે મને કહો. તેનો ઉત્તર હું તમને જરૂર કહીશ. શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક ક્લેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચ્યા પચ્યા રહે છે. હે પ્રભુ, આ મનુષ્યોના દુઃખ જે કોઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા પર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. ભગવાન બોલ્યા, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે. તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી મનુષ્યો મુક્ત થાય એવો ઉપાય હું તમને જરૂર જણાવીશ. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ એવું એક વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું તમને કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું? ઉપરાંત આ પૂર્વે આ વ્રત કોણે કરેલું તે સવિસ્તર સર્વ હકીકત મને કહો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ સવાયો લઈને તેમાં ઘી ખાંડ નાખીને શીરો કરી ભગવાનને અર્પણ કરવું. પૂજન કરનારને ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ ભગવાન આગળ ભજન તથા કીર્તન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની સર્વ મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલયુગમાં અનેક પ્રકારની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે
ઘણો જ સરળ ઉપાય છે. આ સાથે અહીં શ્રી સ્કંદ પુરાણના રેવાખંડ અંતર્ગત સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથાનો અધ્યાય બીજો. સૂતજી કહે છે, બીજી એક કથા કહું છું. પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો તે બ્રાહ્મણ આકુળ વ્યાકુળ થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો. એ દુઃખી બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવો તું આ પૃથ્વી ઉપર શા માટે ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મને તારું વૃત્તાંત જણાવ. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું ભિક્ષા માંગવા માટે પૃથ્વી ઉપર ફરું છું. માટે મારું દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને કહો. દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ છે. શ્રી સત્યનારાયણ કહે છે, હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેનાથી સર્વ માણસના દુઃખ મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી એ દરિદ્ર બ્રાહ્મણને આખી રાત ઊંઘ આવી નહીં. બીજા દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હંમેશના કરતાં એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તે મળતા જ તે જ દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઈષ્ટ મિત્રો વગેરેને બોલાવી શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલયુગના વિશે અનુભવ થયો તથા થતો રહેશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારી પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ એવા મોક્ષ પદને પામ્યો. જે દર વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો તે જ વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. શ્રી સૂતજી કહે છે, હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી તમામ ઈચ્છા પૂરી કરવાવાળું જે વ્રત તથા પૂજન કહ્યું તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય આપ બીજું શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? સૂતજીનું આ વચન સાંભળીને ઋષિઓ કહે છે, હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશેની સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. ઋષિઓનું આવું વચન સાંભળીને સૂતજી કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોણે કર્યું એ હું તમને કહું છું. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગા વહાલા ઈષ્ટ મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈને વેચવા એ જગ્યાએ આવ્યો. તે માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂકી જ્યાં શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે? હે પ્રભુ, કૃપા કરીને મને જણાવો.
બ્રાહ્મણ કહે છે, શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત હું કરું છું, અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના આશીર્વાદથી મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ લઈને પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. પછી બીજા દિવસે ભારો વેચવા માટે જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો, આ ભારાની કિંમત શહેરમાંથી મળશે તે બીજા કારણે ના ખર્ચતા એ પૈસાથી હું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. એવો નિશ્ચય કરી ભારો માથે મૂકીને તે ચાલતો થયો. તે એક સુંદર નગરમાં જ્યાં શેઠ અને શાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને બમણી કિંમત આપીને એ ભારો તેની પાસેથી લઈ લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી, ઘઉંનો લોટ વગેરે ખરીદ્યા. સવા શેરના પ્રમાણમાં સામગ્રી તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને એ ઘેર આવ્યો. પોતાના સગા વાલા તથા બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક તેણે આ વ્રત કર્યું. સૂતજી કહે છે, પેલો ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને તે આ લોકમાં સર્વ સુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠમાં ગયો. આ સાથે અહીં શ્રી સ્કંદ પુરાણના રેવાખંડ અંતર્ગત સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથાનો અધ્યાય ત્રીજો, સાધુ વાણિયાની કથા. સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, ફરી આપ શ્રીને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશીલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક ઘણો ધનવાન વાણિયો વેપાર અર્થે ઘણા મોતી ઝવેરાત લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુ વાણિયો પૂછે છે, હે મહારાજ, આપ ઘણી જ ભક્તિની સાથે એક ચિત્તે આ શું કરો છો? રાજા ઉલ્કામુખ કહે છે, હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ન આવે તેવા તેજસ્વી છે. તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા સાથે વ્રત પૂજન કરું છું. રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તારથી કહો. હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરખથી પોતાના ઘેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈ. પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય તે પ્રમાણે તે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી પાડ્યું. તે પછી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું શ્રી સત્યદેવનું આ વ્રત કયા કારણથી કરતા નથી? પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપણે કલાવતીના લગ્ન પ્રસંગે કરીશું.
આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપીને બીજા નગર વેપાર અર્થે ચાલ્યો ગયો. અહીંયા કલાવતી પોતાના પિતાના ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયાએ જોઈ અને પોતાના મુનિમને તેની દીકરી માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું, જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી તે મુનિ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો. ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા સગા વહાલા મિત્રોને બોલાવીને ઘણા જ હર્ષથી વિધિથી પોતાની દીકરી કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાએ શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેના લીધે સત્યનારાયણ દેવ તેના પર કોપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. તે સિંધુ સમીપ રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. ત્યાર પછી તેઓ ચંદ્રકેતુ નામના રાજાના નગરમાં ગયા. એવામાં શ્રી કરુણા સાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જુઠ્ઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન, તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાવ એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવીને ચોર સાધુ વાણિયાના ઘરમાં સંતાઈ ગયો. પણ ચોરને પકડવા રાજાના સિપાઈઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખીને છાનામાના ત્યાંથી નાસી ગયા. તે પછી સિપાઈઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેના જમાઈને કેદ કરીને બાંધીને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ. તેમને જોઈને તમે હુકમ કરો. આ સાંભળીને રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ જ કેદ કરવાની શિક્ષા આપતા જ સિપાઈઓ તેમને બાંધીને મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન તો લીધું જ અને તેની સાથે અવિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ શ્રી સત્યદેવના શાપથી તે સાધુ વાણિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ ગઈ અને પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું ધન ચોરો ચોરીને લઈ ગયા. સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી અને તેની દીકરી કલાવતી પણ દરરોજ ઘેર ઘેર ભીખ માંગીને ખાતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને તે એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું એ તેણે જોયું. આ વ્રત તથા પૂજનને જોતા જ તે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવને પ્રાર્થના કરી, મારું દુઃખ મટે અને મારા પિતાજી તથા સ્વામી મને પાછા મળે એવો આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગીને બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતાં ઘણી મોડી પોતાના ઘેર આવી ને ઘરમાં આવતા જ તેની માં લીલાવતી કલાવતીને પૂછે છે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? કલાવતી પોતાની માતાને કહે છે, હે માં, હું બ્રાહ્મણના ઘેર મનમાં ધારેલું કામ પાર પડે એવું શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજનને કથા થતી હતી ત્યાં બેઠી હતી. કલાવતીની વાત સાંભળીને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા તત્પર થઈ ગઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગા વાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘેર જલ્દી આવે એવી ઈચ્છા મનમાં કરીને પૂજન કરવા લાગી.
એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માગતી હતી, હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી મનમાં ને મનમાં પ્રાર્થના કરતી હતી અને તેમનાથી થયેલી ભૂલોની ક્ષમા પણ માગતી હતી. તેમના વ્રત તથા પૂજનથી ભગવાન શ્રી સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા કે જેણે લીલાવતીના સ્વામી તથા જમાઈને કેદખાનામાં મૂક્યા હતા, તેને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી, હે રાજા, તું નિરપરાધી બે વાણિયાને સવારે જ બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સગળું ધન હરણ કરી લીધેલું છે તે બધું જ તેમને પાછું આપી તેમનો આદર સત્કાર કરીને વિદાય કર. નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ થશે. આ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતઃકાળે સભામાં સિંહાસન ઉપર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી અને સિપાઈઓને આજ્ઞા કરી, બંદીખાનામાં વાણિયાના પુત્રોને રાખ્યા છે, તેમને હમણાં જ છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં જ સિપાઈઓ બંને જણાને બંદીખાનેથી રાજાની સભામાં લઈ આવ્યા અને વિનય સાથે જણાવ્યું, હે મહારાજા, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં એ બંને બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રોએ રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કર્યા અને પૂર્વે બનેલી ઘટનાને મનમાં લાવી ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈને ચંદ્રકેતુએ ઘણા જ આદર ભાવથી કહ્યું, આ બે વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના કારણે મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કંઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નખાવી, વસ્ત્ર અને ઘરેણાં વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને એ બંને જણાને પોતાની પાસે બેસાડી તેમના સાથે સારી વાતચીત કરી ઘણો જ સંતોષ પમાડ્યો અને બંનેને પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું ધન તેમને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં તરત રાજાને સાધુ વાણીઓ વંદન કરીને બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારા ઘરે જઈશ. આ સાથે અહીં શ્રી સ્કંદ પુરાણના રેવાખંડ અંતર્ગત સત્યનારાયણ કથાનો 3જો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા અધ્યાય 4. સૂતજી કહે છે, આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક ધન બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણે દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલું જોઈને શ્રી સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ આવી અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાબાનું રૂપ લઈને જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું ત્યાં આવી બંને જણાને પૂછ્યું, તમારા વહાણમાં શું છે? સંન્યાસી બાબાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો મદથી છકેલો વાણિયો સંન્યાસી બાબાની મશ્કરી કરીને કહેવા લાગ્યો, હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લેવાની ઈચ્છા રાખો છો કે શું? આવી રીતે તેમની મશ્કરી કરીને તે આગળ કહે છે, મારા વહાણમાં તો વેલ તથા પાંદડા ભરેલા છે. તેનું આવું કઠોર વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય થજો. આ પ્રમાણે કહીને સંન્યાસી સાધુ વાણિયાથી દૂર જઈને દરિયા કિનારે ઊભા રહી ગયા. સંન્યાસી બાવો ગયો એવું જોઈને સાધુ વાણિયો પોતાનું નિત્ય કર્મ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જુએ છે તો બધા વેલ તથા પાંદડા. તે જોઈને તે એકદમ શોકથી ભોંય પર પડ્યો. તે પછી ઘણીવાર શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ બોલ્યો,
તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શ્રાપ આપ્યો લાગે છે, અને તેના બોલવાથી જ આ પ્રમાણે થયું છે, એમાં કંઈ પણ સંદેહ નથી. હવે આપણે એના શરણે જઈએ અને માફી માંગીએ, તો જ આપણું ધારેલું કામ પાર પડશે. જમાઈનું આવું વચન સાંભળી સાધુ વાણીઓ એ સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદર ભાવથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. અને ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈને તે તેમની સ્તુતિ કરવા લાગ્યો. આ જોઈને સંન્યાસી કહે છે, અરે વાણિયા, તું રડીશ નહીં. તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે, અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી જ ઘણા દુઃખો ભોગવવા પડ્યા છે. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણીઓ સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણીઓ કહે છે, હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વ દેવ મોહિત થાય છે, અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટા આશ્ચર્ય જેવું છે. તો હું તો એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવા વાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાઓ. હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો, એ માટે હે ઈશ્વર, મને ક્ષમા કરો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા, અને સાધુ વાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુ વાણીઓ જુએ છે તો પોતાનું વહાણ પહેલાની જેમ ધનથી ભરાયેલું હતું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણીઓ કહે છે, શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. એવું બોલી ત્યાં જે સગાવાલા હતા તેમની સાથે યથાવિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. તે પછી તે સાધુ વાણીઓ સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે, હે જમાઈરાજ, જુઓ, મારી રત્નપુરી નગરી દેખાય છે. એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાઈઓમાંથી એકને પોતાને ઘેર આવ્યાના સમાચાર કહેવા માટે મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાઈએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાને ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈના આવવાની પ્રતીક્ષા કરતી હતી. તે જ સમયે સિપાઈએ કહ્યું, આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુવર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાઈનું બોલવું સાંભળીને એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરીને દીકરીને કહેવા લાગી, તું સત્યનારાયણની પૂજા કર અને પ્રસાદ લઈને પૂજા પૂર્ણ કરીને તું ત્યાં આવ. પોતાની માતાનું વચન સાંભળીને કલાવતીએ સત્યનારાયણ વ્રતની સમાપ્તિ ઝડપથી કરી દીધી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ ગઈ. તેથી શ્રી સત્યદેવ તેના પર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વહાણ દરિયામાં અદૃશ્ય થઈ ગયું. તે પછી ઘણી જ જલ્દીથી આવેલી કલાવતીએ પોતાના સ્વામીને જોયા નહીં. તેનાથી તેને એટલું તો દુઃખ અને શોક થયો કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ ભોંય પર પડે છે એમ એકાએક રોતી રોતી તે ભોંય ઉપર પડી. આ પ્રમાણે વહાણનું તથા પોતાની દીકરીનો હાલ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુ વાણીઓ કહે છે, આ શું આશ્ચર્ય છે? આ શું થઈ રહ્યું છે? લીલાવતી પણ પોતાની દીકરીને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે, જોત જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદૃશ્ય થઈ ગયા. એમાં કંઈ પણ કારણ છે, અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે વહાણની સાથે અદૃશ્ય કર્યા છે. એવું કહીને લીલાવતી પોતાના કુટુંબીઓની સાથે ઘણો શોક કરતી રડવા લાગી. પછી પોતાની દીકરી કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી દુઃખથી રડવા લાગી. ત્યાર પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈને તે સાથે પોતે સતી થવાને તૈયાર થઈ
આમ પોતાની દીકરીને બળી મરવા તૈયાર થયેલી જોઈને સાધુ વાણીઓ ઘણા શોકથી, ધર્મ વિચારથી ચિંતા કરીને બોલે છે, શું શ્રી સત્યદેવે તો એનું હરણ કર્યું નહીં હોય? હું ઘણું જ ધન ખર્ચીને પણ શ્રી સત્યદેવનું વ્રત કરીશ. એવું બોલીને તેણે શ્રી સત્યદેવના વ્રતનો સંકલ્પ લીધો અને શ્રી સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનારા છે તે સંતુષ્ટ થયા અને આકાશમાંથી ગંભીર વાણીથી સાધુ વાણિયાને ભક્ત વત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવા માટે ઉતાવળથી આવી ગઈ. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો આ કન્યા તેના સ્વામીને જોશે, એમાં જરાય સંદેહ નથી. આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવી અને આવતાની સાથે જ પોતાનો સ્વામી તેને નજરે પડ્યો. તે પછી કલાવતી પોતાના પિતાને કહે છે, હે તાત, હવે જલ્દી આપ ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? પોતાની દીકરીનું આવું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી શ્રી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી પોતાના સગા વહાલા સાથે ઘેર આવ્યો અને તે પછી દરેક પૂનમે અને સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો હતો. તેનાથી એ સાધુ વાણિયો આ મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પછી શ્રી સત્યલોકમાં ગયો. આ સાથે અહીં શ્રી સ્કંદ પુરાણના રેવાખંડ અંતર્ગત સત્યનારાયણ કથાનો 4થો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા અધ્યાય 5મો, તુંગધ્વજ રાજાની કથા. સુતજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, શ્રી સત્યદેવ વિશે બીજી પણ એક કથા કહું છું, તે સાંભળો. પૂર્વે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને સદાય તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છાંડ્યો અને આ દોષથી તે ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈને ઘણા પશુને મારીને એક વડના ઝાડની નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં, તેમ દૂરથી તેણે નમ્રતાથી નમસ્કાર પણ કર્યા નહીં. તો પણ એ ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો. એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય આદિ જે કંઈ હતું તે બધું જ જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર આવ્યો કે મારું આ સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. તે માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. એવું મનમાં વિચારીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિ શ્રદ્ધાથી એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે છે, અંગીકાર કરે છે, તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને હોય તે બંધનથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તો તે ભયથી મુક્ત થાય છે. એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકમાં સર્વ સુખ ભોગવીને અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. શ્રી સૂતજીએ બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણનું આ વ્રત કહ્યું
અને વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કલયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં તો એ સત્યનારાયણ વ્રત સ્વરૂપે જ સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, જે આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના ભારવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહરાજ નામનો રાજા થયો. તે શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું અને અંતે તે મોક્ષને પામ્યો હતો. તુંગધ્વજ રાજાએ પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠે ગયો. આ સાથે અહીં શ્રી સ્કંદ પુરાણના રેવાખંડ અંતર્ગત સત્યનારાયણ કથાનો 5મો અને છેલ્લો અધ્યાય પૂર્ણ થાય છે. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. મિત્રો, જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને જરૂર લાઈક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ અન્ય વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.